થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી વાવ થરાદે મોટી કાર્યવાહી કરી મિની ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ ₹24.63 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। બનાસકાંઠા રેન્જ પાલનપુરના આઈજી પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરાની સૂચના અનુસાર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે એલસીબી પીઆઈ એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બેવટાથી રાહ તરફ જતા રોડ ઉપર લવાણા કલશ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતી એક મિની ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી 7020 નંગ દારૂની બોટલો અને બિયર ટીન કિંમત ₹14.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ ₹10 લાખની મિની ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ ₹24.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના અકડરા ગામના જોગારામ મુલારામ ભૈરારામ જાટની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હિતેશભાઈ અને મંગાવનાર સચિનકુમાર કીર્તિભાઈ ભાવૈયા રહે હળવદ મોરબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે।